જરા રૂમમાં આવતો. યસ, ઇટ્સ વેરી અર્જન્ટ. શું વાત છે? આમ અર્જન્ટલી બોલાવ્યો, એની પ્રોબ્લેમ? નચિકેત, મને સમજાતું નથી કે કોની ઉપર વિશ્વાસ રાખવો અને કોની ઉપર નહીં. શું થયું? ખરેખર આપણી કંપનીના જ માણસો આપણી વિરુદ્ધ નમક હરામી કરી રહ્યા છે. નમક હરામી કોણ કરી રહ્યું છે? હવે મને સમજાય છે. હવે મને સમજાય છે કે આપણને આ ટેન્ડર કેમ નથી મળ્યું. આપણા જ માણસો ઉઠીને આપણી સાથે દુશ્મની કરી રહ્યા છે. મોટા ભાઈ, તમે કોની વાત કરો છો? વિપાશાની. વિપાશા? હા, મેં વિપાશાને અને રાયચુરાને વાત કરતા સાંભળ્યા છે. પણ એ કઈ રીતે બને? તો શું જુઠ્ઠું બોલું છું નચિકેત? ઇનફેક્ટ મેં બંનેને તારી વિરુદ્ધ વાત કરતા સાંભળ્યા છે. શું સાંભળ્યું તમે? વિપાશા રાયચુરાને કહી રહી હતી કે ઇન્સ્પેક્ટર તારી રૂમમાં બેઠા છે અને હજી તપાસ ચાલી રહી છે. વિપાશાના મોઢે તમે ટેન્ડર વિશે કોઈ વાત સાંભળી? નહીં, ટેન્ડર વિશે તો વાત નથી સાંભળી. પણ ટેન્ડરની માહિતી વિપાશા સિવાય બીજા કોની પાસે હોય છે? જુઓ મોટા ભાઈ, હું તમારી વાત સાથે સંમત નથી થતો. કારણ કે હું વિપાશાને સારી રીતે ઓળખું છું. મને એનામાં પૂરેપૂરો વિશ્વાસ છે. અરે, એવી કેટલી અંગત વાતો છે મારા જીવનની જે એ જાણે છે. અને એ છોકરી માત્ર સ્ટાફની મેમ્બર નથી, આપણા કુટુંબના એક સભ્ય જેવી બની ગઈ છે. અને એટલે જ હું નથી માની શકતો કે એ કંઈ આવું કરે. હજી પણ ચેતી જા નચિકેત. મને તો શક નહીં, હવે ખાતરી થઈ ગઈ છે કે વિપાશા રાયચુરા સાથે મળી ગઈ છે. અરે પણ વિપાશા અને રાયચુરા જેવા સ્ટાફ મેમ્બર સાથે લડવાની શી જરૂર છે? એવું જોઈએ તો બંને જણાને કાઢી પણ શકાય છે. નહીં, એમ નહીં કાઢું. થડને કાપી નાખવાથી તો મૂળિયા જમીનમાં રહી જાય. હું તો એને મૂળિયા સહિત ઉખેડી નાખીશ. વાહ વાહ વિપાશા, વાહ! હે, આજે મને ખૂબ જ આનંદના સમાચાર આપ્યા છે. હમણાં જ મેં ઇન્દ્રનીલભાઈ અને નચિકેતભાઈની વાતો સાંભળી. ઇન્દ્રનીલભાઈને મારા પર શક છે, પણ નચિકેતભાઈ આ વાત માનવા તૈયાર જ નથી. ખરેખર નચિકેતને તારા પર ખૂબ જ વિશ્વાસ છે અને એ વિશ્વાસ જ આપણને કામ આવશે. સાચું કહું, પહેલા તો હું ખૂબ ડરી ગઈ હતી. મને થયું કે હવે શું થશે. જો એમને જો મારા પર શક થઈ જાય તો આપણું બધું જ કર્યું કરાવી ધૂળમાં મળી જાય, નહીં? એવું કશું જ નહીં થાય. અરે ભાઈ, બહુ તો તને શું છે કે નોકરીમાંથી કાઢી મૂકશે. પણ કાઢી મૂકે તો પણ તને તો કોઈ ફરક પડવાનો જ નથી. તારા માટે તો 12 બમણા પગારની નોકરીની ઓફર તો પડી જ છે ને. આ વિચાર જો કે મને પણ આવ્યો હતો, પણ સરવાળેમાં તો મારું જ નુકસાન છે ને. એ કેવી રીતે? મેં તો હવે નક્કી કરી લીધું છે કે મારે હવે ઈમાનદારીથી નોકરી કરવી જ નથી. મારે તો બસ અહીં રહી બેમાનીથી જ મારું ભવિષ્ય બનાવવું છે. અરે, તમે મને જે શોર્ટકટ રસ્તો બતાવ્યો એ બહાર થોડી જાણવા મળે, અને બહાર તમારો સંગાત પણ થોડી હોય. વિપાશા, મને તમારી જરૂર છે મારો એકાઉન્ટ્સ રફે દફે કરવા માટે. કારણ કે નચિકેતને તમારા પર ખૂબ જ વિશ્વાસ છે અને આપણા બંનેની જરૂરિયાત તો આ એક જ છે. હવે પછી આપણે નક્કી કરશું કે ઇન્દ્રનીલનું શું કરવું. પગાર વધારામાં મારું નામ ન મૂકી ઇન્દ્રનીલે મારું જે અપમાન કર્યું છે એ હવે એને ભારે પડશે. નચિકેત, નચિકેત! કોણ છે? હું શ્વેતા છું, કનુભાઈ. શ્વેતાબેન, હજી નચિકેતભાઈ તો ઓફિસથી આવ્યા નથી. થોડી વારમાં આવવા જ જોઈએ. તમે બેસો ને, પણ આવવા જ જોઈએ. ઓકે. શ્વેતાબેન, આ ફોન વાગે તો ઉપાડો ને જરા. હું કિચનમાં થોડો બિઝી છું. ઓકે. હેલો. હેલો. હા મોટા ભાઈ. હા, કોણ બોલે છે? હું શ્વેતા બોલું છું.
કેમ છે શ્વેતા? હું મજામાં છું. તમે કેમ છો? મજામાં છું. તું કેમ અહીંયા? હું નચિકેતને મળવા આવી હતી. હા, એક કામ કરીશ. હા? નચિકેતના રૂમમાં જઈને એની ડાયરીમાંથી મને ડોક્ટર મઝુમદારનો નંબર આપીશ? ઓકે, ડોક્ટર મઝુમદાર. હા. ઓકે, હમણાં આપું છું. હા, હા મોટા ભાઈ, નંબર છે 462-1212. હા, આવજો. મને સમજાતું નથી કે કયું સંબોધન લખું. પ્રિય કામાલી લખું કે પછી આ એવી પળ છે જે જીવનમાં પહેલી વાર અનુભવી રહ્યો છું. હું તને અંતરના ઊંડાણથી યાદ કરી રહ્યો છું. કામાલી, હું તને પ્રેમ કરું છું. અળી અક્ષરના આ શબ્દની મહત્તા હું સમજુ છું અને એની શી જવાબદારી છે એ પણ જાણું છું. પણ અફસોસની વાત એ છે કે એકરાર કરવા છતાં હું તારો સ્વીકાર નથી કરી શકતો. તારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ નથી શકતો. તારા મમ્મી અહીં આવીને ગયા એની જાણ મને પાછળથી થઈ. હવે કદાચ મોડું થઈ ગયું છે. કાશ મારા જીવનમાં તું આવી હોત તો મારા અસ્તિત્વને એક નવો અર્થ મળ્યો હોત, પણ એવું ન બન્યું. ખેર કામાલી, આંસુ સારીને આપણા પ્રણયની ભવ્યતાને હું ઘટાડવા નથી માંગતો. મને સમજવાનો પ્રયત્ન કરજે, બસ એટલું જ. હેલો શ્વેતા. હલો નચિકેત. વોટ અ સરપ્રાઈઝ. તું અત્યારે અહીંયા? હા, એક મેસેજ આપવાનો હતો. અચ્છા, શું છે? બેસ ને. ના, મને મોડું થાય છે. પપ્પા પરમ દિવસે અમેરિકાથી આવી રહ્યા છે. આઈ સી. ધેટ્સ વન્ડરફુલ. એનીવે, બેસ, આપણે વાતો કરીએ. ના, મને મોડું થાય છે. બાય નચિકેત. हेलो छाया, कमाली क्या છે બેટા? ના ના, ઓફિસમાં ફોન કર્યો તો ત્યાંથી તો એ 4 વાગ્યાની નીકળી ગઈ છે. હા, એની બધી બહેનપણીઓને ત્યાં ફોન કર્યો. આ ત્રીજો ફોન તારે ત્યાં જોડ્યો છે. છેલ્લા કેટલાક વખતથી એની માનસિક હાલત ઠીક નથી રહેતી બેટા. બહુ ઉદાસ જણાય છે. કોને ખબર ક્યાં ચાલી ગઈ હશે. હા, પોતાના મનનું દુઃખ જણાવવા નથી દેતી, પણ મને તો ખબર હોય જ ને કે એના મનમાં શું ચાલી રહ્યું છે. તું એની બેસ્ટ ફ્રેન્ડ છે ને બેટા, તું જ એને સમજાવ ને. હું તો હવે હારી ગઈ છું. હા ભલે, પછી તને ફોન કરીશ. હા બેટા, આવજે. હલો નિરંજન, કામાલી ક્યાંય બહાર જવાની હતી? ના ના, હજી સુધી ઘરે નથી આવી ને એટલે ફોન કર્યો. મને ચિંતા થાય છે ક્યારની. હા ભલે, હા, એ આવે એટલે હું પછી ફોન કરીશ. ચાલ આવજે. કમલી,
રડી શા માટે રહી છે? જેના નસીબમાં આંસુ લખ્યા હોય એ બીજું કરી પણ શું શકે? તારા પપ્પા મને અડધે રસ્તે છોડીને ચાલ્યા ગયા અને આજે તું પણ. માં, ક્યાં હતી તું? એ સવાલ પૂછવાનું રહેવા દે. તો હું શું કરું બેટા? અહીં તઈ ફોન કર્યા, ક્યાં ક્યાં શોધી તને ખબર છે? મારે શું સમજવું? તું અત્યાર સુધી હતી ક્યાં એ કેને? માં, હું સાબરમતીના કિનારે હતી. તેની સાથે વાતો કરી રહી હતી. તેની શાંત લહેરો વહી રહી હતી અને હું મારા દિલના હાલ તેને કહી રહી હતી. સાંજ થવાની તૈયારી હતી અને આકાશમાં સંધ્યા થઈ રહી હતી. હું મારા વિચારોમાં ક્યાં ખોવાઈ ગઈ એ મને ખબર જ ન પડી. માં, મેં ઘણા દિવસ પછી મોકળાશ અનુભવી. મને મારી જાતથી એક રસ થઈને વાત કરવામાં ખૂબ જ મજા પડી. આઈ એમ સોરી માં, તને ખૂબ જ તકલીફ પડી હશે ને? અરે બેટા, પણ કમસે કમ એક ફોન તો કરી દેવો તો. પણ માં, મને પોતાને જ મારી ક્યાં કઈ ખબર હતી. હું તો બસ કિનારે કિનારે ચાલી રહી હતી. ક્યારે અને ક્યાં પહોંચી ગઈ તેને મને કઈ ખબર જ ન પડી. ના તો મારા કદમ થાક્યા, ના તો મારું મન. હું તો બસ આકાશના રંગે રંગાઈ ગઈ હતી. માં, હું તેના રંગમાં સમાઈ ગઈ હતી. બેટા, લાગણીના પ્રવાહમાં તણાઈને તું જે કંઈ કરી રહી છે એ ઠીક નથી. તું એક લેખિકા છે બેટા. આ જે કંઈ પણ તું કરી રહી છે ને એને ગાંડપણની નિશાની કહેવાય. બેટા, જિંદગીમાં દરેકને ચાંદ નથી મળતો. રોશની માટે તો બસ એક નાનકડો દીવડો જ પૂરતો થઈ પડે. કોઈની પાછળ આપણી જિંદગી આમ વેડફી દેવી એ શું ઠીક લાગે છે? મારી વાત માન બેટા. માં, મેં તો તને કહ્યું છે ને કે હું તારી દરેક વાત માનીશ. તું જે કહીશ એ જ હું કરીશ. બોલ, મને શું કરવું જોઈએ? લગ્ન કરી લે. હું તૈયાર છું. એમ નહીં બેટા, સમજી વિચારીને જવાબ આપ. એમાં વિચારવાનું શું? તું જે વિચારે એ મને મંજૂર છે. તો બેટા, વિનાયકને તો તું મળી જ છે ને? બહુ સારો છોકરો છે. માં, અરે પણ મારી પૂરી વાત તો સાંભળ તું. સાંભળીને શું કરું? શું ફરક પડવાનો છે? લગ્ન જ કરવા છે ને? વિનાયક હોય કે બીજો કોઈ, તું જે પસંદ કરે એ મને મંજૂર છે. એવું ન બોલ બેટા, મારો બહુ જીવ બળે છે. માં, હું તારો જીવ બાળવા માટે હું નથી કહી રહી, પણ મેં તને એકવાર કીધું છે ને, મને જે જોતું હતું એ મને ન મળ્યું. હવે જે સામે છે એનો જ સ્વીકાર કરીશ. મેડમ, કેવું લાગ્યું આ કાર્ડ? સરસ છે, પણ પણ શું? નહીં એટલે એન્ગેજમેન્ટ જેવા નાના પ્રસંગ માટે તેઓ એક કાર્ડ છપાવાતા હશે. અરે આ તે કઈ જેવા તેવાની સગાઈ છે? નચિકેતની છે, નચિકેત મહેતાની. તું જોજે તો ખરી, આ સગાઈમાં હું એવી ધામધૂમ કરીશ ને, આજ સુધી કોઈ આવી જાહો જલાલી કોઈ પણ શ્રીમંતની સગાઈમાં તો શું લગ્નમાં સુદ્ધા નહીં જોઈ હોય. પણ મને એ તો કે તને આ કાર્ડ પસંદ પડ્યું કે નહીં? ઇન્દ્રનીલામાં મારી પસંદગી નાપસંદગીનો સવાલ જ ઊભો નથી થતો. જેની સગાઈ થવાની છે એને કાર્ડ પસંદ પડવું જોઈએ ને. કેમ આમ ઢીલું ઢીલું બોલે છે? છેલ્લા
કેટલાક સમયથી હું જોઈ રહ્યો છું કે તું આમ ઉદાસ રહ્યા કરે છે. જાણે તારા દિયરની નહીં, તારી દીકરીની સગાઈ ન થવાની હોય. જાણે તારી દીકરીને વળાવવાની ન હોય. અરે તારે તો ખુશ થવું જોઈએ કે એક દીકરી સમાન દેરાણી આ ઘરમાં આવી રહી છે. હવે મારી ખુશીને તારી ખુશી સમજીને તારે ખુશ થવું જોઈએ. આજ સુધી એક પણ પળ એવી ગઈ છે જ્યારે તમારે સુખે સુખીને તમારે દુખે દુખી હું ન હોઉં. એને માટે તો હું હંમેશા ભગવાનનો આભાર માનતો રહ્યો છું ને કે મને તારા જેવી સમજુ, સુશીલ અને સંસ્કારી પત્ની મળી છે. બસ બસ બસ, બહુ મસ્કા મારવાના રહેવા દો ને કામે વળગો. ચલો. ઓ માય ગોડ, તને મૂળ વાત તો કહેવાની જ ભૂલી ગયો હું. નચિકેતની સગાઈને માટે 5 સ્ટારનો બેન્ક્વેટ રૂમ બુક કરાવ્યો છે મેં, અને મેન્યુ પણ તારે જ સિલેક્ટ કરવાનું છે. પણ એમાં બેન્ક્વેટ બુક કરાવવાની શું જરૂર હતી? અરે તું જોજે તો ખરી, આ પાર્ટીની અંદર બિઝનેસ ટાઇકૂન્સ, મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ, પત્રકારો, ઓફિસરો આવશે. અરે દુનિયા આખી જોતી રહી જશે અને નચિકેતની ખુશીનો પાર નહીં રહે. તમને પૂરો વિશ્વાસ છે? વિશ્વાસ? અરે ગળા સુધીની ખાતરી છે. આખરે ભાઈ કોનો છે? પણ તમને તો ખબર છે કે નચિકેતભાઈને આ બધો બાહ્ય દેખાડો જરાય પસંદ નથી. મારી ખુશીને ખાતર એ માની જશે. ઇન્દ્રનીલ, મારું માનો તો આ સગાઈ માટે નચિકેતભાઈની ઈચ્છા ફરીથી જાણી લો તો વધારે સારું. ઓહો મલ્લિકા, હવે પાછી નચિકેતની ઈચ્છા જાણવાની શું જરૂર છે? એમ નહીં ઇન્દ્રનીલ, તમે એકવાર નચિકેતભાઈને પૂછી તો જુઓ કે શ્વેતા સાથેના લગ્નથી એ ખુશ છે કે નહીં. જો મલ્લિકા, નચિકેત મારો નાનો ભાઈ છે, એટલે એની ઈચ્છા અનિચ્છા હું બરાબર સમજુ છું. એણે જો સંમતિ આપી હશે ને તો સમજી વિચારીને જ આપી હશે. એ ક્યારેય કોઈ એવું પગલું નહીં ભરે કે જેને વિશે એણે વિચાર્યું ન હોય. પણ કોણ જાણે કેમ મને એમ લાગ્યા કરે છે કે મનોમન ગુંગળાયા કરે છે. નહીં, એને જો મનમાં કોઈ પણ જાતની મૂંઝવણ હશે ને તો મારી સાથે જરૂર ચર્ચા કરશે. એ કઈ હવે નાનો બાળક નથી. પ્લીઝ ઇન્દ્રનીલ, એકવાર પૂછી તો જુઓ. નહીં મલ્લિકા, હવે બધી તૈયારીઓ થઈ ચૂકી છે. હું હરિપ્રસાદભાઈને વચન આપી ચૂક્યો છું ને હવે તારા મનમાં બધા શા વિચારો આવે છે? નહીં, હું નચિકેતને પૂછીશ નહીં. અરે નચિકેતના મનમાં સહેજ પણ જો ગૂંચવણ હશે ને તો એ જરૂર મારી પાસે ખુલાસો કરશે. અને તું પણ હવે તારા મનમાંથી આ વહેમ કાઢી નાખ. નચિકેત ખુશ છે જ. હેલો. હેલો શ્વેતા, મેં પેલું કાર્ડ મોકલાવ્યું હતું તે જોયું કે નહીં? હા, મળ્યું, પણ હું બહાર ગઈ હતી, હમણાં જ આવી. ઓલરાઈટ, પણ એ કાર્ડ જોઈને તું મને તરત ફોન કરજે, તને કેવું લાગ્યું કે નહીં તે. ઓકે મોટા ભાઈ, બાય. ખરી રીતે તો નચિકેતની સાથે શ્વેતા કરતા કામાલીનું નામ બંધ બેસતું આવે છે.